जाए। ओके, तो चलो कल हमने इस लेसन का सार भी समझ लिया और इस लेसन में और क्या दो 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 हमें किससे बताए हैं उसके बारे में हमने जाना। तो इस लेसन के लेखक जो है हजारी प्रसाद द्विवेदी जी, उन्होंने हमें इस लेसन में बताया है कि क्या निराश हुआ जाए, यानी कि हमें निराश होना चाहिए या नहीं। तो चलो देखते हैं लेसन में कि हजारी प्रसाद द्विवेदी जी ने क्या और जिनका मृत्यु जो है यानी कि निधन 1979 में हुई है। और आचार्य प्रसाद द्विवेदी जी का जन्म जो है उत्तर प्रदेश जिले के दुबे का छपरा हुआ था। पारिवारिक परंपरा अनुसार संस्कृत का अध्ययन शुरू करके उन्होंने हिंदू काशी विश्व के आश्रम में 1940 ईस्वी से 1950 तक हिंदी भवन के निर्देशक रहे। तत्पश्चात काशी हिंदू विश्वविद्यालय वाराणसी एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में उन्होंने हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर कार्य किया। भारत सरकार ने उन्हें पद्म भूषण की उपाधि से सम्मानित किया। हिंदी साहित्य जगत में द्विवेदी जी एक निबंधकार रचयित है। अशोक के फूल, विचार प्रवाह, कुटज, लता आदि निबंध संग्रह, बाण भट्ट की आत्मकथा, पुलकन तथा कवि सूरज, हिंदी साहित्य का आदिकाल, साहित्य हिंदी साहित्य की भूमिका आदि आलोचना तथा इतिहास ग्रंथ है। प्रस्तुत निबंध में द्विवेदी जी ने यह समझाया है कि तत्कालीन भारतीय समाज में व्याप्त अनाचार केवल बाहरी स्तर पर है। वास्तव में आज भी लोगों में मानवीय मूल्यों के प्रति आस्था कायम है। अपने जीवन में घटित कुछ घटनाओं चाहिए, परंतु हमें जीवन के प्रति आस्थावान बने रहना। लेसन में हमें बताया गया है कि हमारा मन कभी कभी देख जाता है। मन देख जाना यानी कि उदास हो जाना, ये एक मुहावरा है। तो उदास हो जाता है, क्यों उदास हो जाता है? कि समाचार पत्र में ठगी यानी कि કોઈને કોઈ સાથે જે કહીએ ને કે કોઈનું ખોટું કરીને ચાલે છે. ઘણી વાર તમે બધાએ સાંભળ્યું હશે કે ઘણા લોકો કેવું કહે છે, ખોટી રીતે એમ કે છે કે હું તમને સરકાર એના ફોર્મ ભરાવે છે અને અમુક એ પાસેથી રિલેફરા થઈ જાય છે અને લોકોને ઠગી લે છે અને લોકો પાસેથી પૈસા ઉઘરાવી લે છે. એવી જ રીતે બેંક વાળા પણ એવું કહે છે કે હું તમને 7 વર્ષમાં ડબલ કરી દઈશ, 3 ગણા કરી દઈશ, એમ કરીને લોકો પાસેથી પૈસા પોતાની બેંકમાં જમા કરાવી લે છે અને પછી બેંક ઉઠવણું કરી નાખે છે. ઘણી વખત આપણે આવું બધું સાંભળ્યું હોય છે ને. તો એવી જ રીતે ઠગી, ડકેતી યાની ચોરી કરવી, ડાકુ લોકો જે ચોરી કરતા હોય છે એને ડકેતી કહેવામાં આવે છે. તરસ કરી ઓર કોઈ પણ નોકરી જોતી હોય, ક્યાંય પણ આપણે ઘણા લોકો તો કેવું કરે છે કે ખોટા રિઝલ્ટો બનાવડાવે છે, ખોટા લોકો પાસે પોતાની એક્ઝામ દેવડાવે છે. આવી પણ આપણા દેશમાં આવું બધું પણ ઘણી વાર ચાલી રહી છે. તો તમને ખબર હોય તો અત્યારે તો એક્ઝામ જયારે લેવાતી હોય ને ત્યારે બધાને કમ્પલસરી પોતાના પાસે જે એક રિસિપ્ટ
હોય છે એ રિસિપ્ટની અંદર એનો ફોટો હોય છે, એની બધી ડિટેલ હોય છે અને પડે છે અને એ ફેસ પણ ચેક કરે છે. આ 3 વસ્તુ મળે પછી જ એને એક્ઝામમાં બેસવા દે છે. શું કરવાને કે લોકો ઘણી વાર ડમી જે છે ડમી સ્ટુડન્ટ આવીને બેસી જાય છે અને એકબીજાના પેપર લખી દે છે. આવી રીતે કેટલા અનેક ભ્રષ્ટાચારો આપણા દેશમાં ચાલી રહ્યા છે. તો પૈસા વાળા લોકો છે એ આવી રીતના ખોટા લોકોને પૈસાની લાલચ આપીને બધા જ પોતાના ખોટા કામો કરાવી રહ્યા છે. તો આવું બધું આપણે સમાચાર અને ન્યૂઝમાં સાંભળીએ છીએ. કોઈને ઘણા બધા લોકો એવા છે કે આજે પૈસા માટે થઈને જમીન નાખેલું. તો આવું બધું જયારે આપણે થઈ જાય છે तो आरोप और प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है कि देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया। यानी कि आज आप જોઈ રહ્યા છીએ કે સામાન્ય આપણે ઘરનું જ ઉદાહરણ લઈએ. આપણે 2 જણા કોઈ 2 બાળકો રમતા હોય છે તો કોઈ એક વસ્તુ તૂટી જાય છે ત્યારે એક રમકડું હોય કે વસ્તુ હોય એ તૂટી જાય તો 2 સગા ભાઈ બહેન હોય ને તો પણ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરતા હોય, મમ્મી મેં નથી તોડ્યું, ભાઈએ તોડી નાખ્યું છે. બેન એવું કે છે અને ભાઈ એવું કે છે કે મમ્મી મેં નથી તોડ્યું, બેને તોડી નાખ્યું છે. તો આટલી નાની એવી વસ્તુમાં પણ એકબીજા ઉપર જ આરોપ થવાની વાત થતી હોય, આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે કે કોઈ પોતાની વાંક છે, ગુનો છે એ સ્વીકારવા માટે તૈયાર જ નથી. હંમેશા બીજા ઉપર જ આરોપ લગાવતા હોય છે. તો એવું ઘણી વાર લાગે છે કે આજે આપણા દેશમાં કોઈ ईमानदार आदमी જ નથી બચ્યા. પણ હર વ્યક્તિ પર संदेह की दृष्टि से देखा जाता है. ઘણી વાર એવું બને છે કે આપણે ઘરે જે માંગવા વાળા લોકો આવે છે ઘણી વાર આપણે ઘરે ખબર હશે બધાને, પણ એમાં અમુક લોકો સારા પણ હોય છે. પણ આપણે કેવું સમજી વિચારી બેસીએ છીએ કે આ બધા જે આવે છે ને એ ચોરી કરવા માટે આવતા હોય. અત્યારે આપણું ઘર ચેક કરી જાય, પછી સાંજે એ લોકો રાતના સમયે ચોરી કરી જાય, ક્યારેક આપણું ઘર બંધ હોય ત્યારે ચોરી કરી જાય. એવું વિચારીને આપણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે ને એને પણ આપણે મદદ નથી કરી શકતા. તો આપણે દરેક વ્યક્તિને અત્યારે સંદેહની નજરથી જોઈએ છીએ કે આ વ્યક્તિ, દરેક વ્યક્તિ આવા જ હોય છે જે સારા હોતા નથી. જો આપણે નેતા અને એક પોલીસ વાળા જે બંને લોકોને અત્યારે દરેક વ્યક્તિ ભ્રષ્ટાચાર હોય છે એ ભ્રષ્ટાચાર હોતા નથી. પણ આપણને શું તો એ લોકોને એવી જ દ્રષ્ટિથી જોઈએ છીએ અને જેમાં આપણને સારા હોવા છતાં પણ અનેક દોષ દેખાઈ દે છે. અને જે લોકો જેટલા ઊંચા અને મોટા પદ ઉપર બેઠા છે એટલા વધારે ભ્રષ્ટાચાર કરે છે. અમુક ઈમાનદાર લોકો પણ એની સાથે રહીને ભ્રષ્ટાચારી બની જાય છે. કારણ કે જો એ પોતાની ઈમાનદારી કાયમ રાખે તો આવા લોકો જે છે એને શાંતિથી રહેવા દેતા નથી. તો આજે આવું બધું वातावरण જોઈને આપણું મન જે છે એ उदास થઈ જાય છે। एक बहुत बड़े आदमी ने मुझसे एक बार कहा था कि इस समय सुखी वही है जो कुछ नहीं करता है और जो कुछ भी करेगा उसमें लोग दोष खोजने लगेंगे। यानी कि जो काम करते हैं उसमें लेकिन जो कुछ काम ही नहीं करते हैं उसमें क्या दोष ढूंढना। उसके જે લોકો કામ કરે છે, જે કામ કરતા હોય એનાથી ક્યારેક ભૂલ આવે, પણ જે કામ કરતા જ નથી તો એનાથી ભૂલ ક્યારે આવવાની છે। આપણે ભણીએ છીએ તો આપણે પાસ અને ફેલ થાશું, વધારે ને ઓછા ટકાવારી આવશે, પણ જે ભણતા જ નથી એને ક્યાં કઈ ચિંતા છે। તો એ ડરથી આપણે આપણું કામ છોડી દેવું જોઈએ નહીં। આપણે આપણા કામમાં હંમેશાને માટે परफेक्ट रहવાનું કે જેનાથી આપણો કોઈ दोष न था। दोष किसमें नहीं हो रहे,
यही कारण है कि हर आदमी दोषी अधिक दिख रहा है। યાની કે આપણે વિચારીએ કે બધામાં કંઈક ને કંઈક તો ભૂલ આવતી જ હોય છે, કોઈ માણસ 100% નથી। આજે તમે જોઈ રહ્યા છો કે નરેન્દ્ર મોદી હોય કે કોઈ પણ બીજા મોટા વ્યક્તિ હોય, અમિતાભ બચ્ચન જોઈ લો કે આપણા દેશના બીજા મોટા મોટા ઘણા લોકો જે છે એ બધામાં એક તો અવગુણ હોય જ, બધામાં 100% બધા જ ગુણ હોય નહીં। તો કોઈ એકમાં એક દોષ હોય, એક અવગુણ હોય, તો એ અવગુણને બાજુ ઉપર રાખી અને એના સારા ગુણોને હંમેશા જોવા જોઈએ। तो स्थिति अगर ऐसी है तो निश्चय ही चिंता का विषय है। तो આપણે હંમેશા કોઈ વ્યક્તિના એક અવગુણને પકડીને એની સાથે ખરાબ વર્તન કરવું જોઈએ નહીં। આપણે હંમેશા ગમે એ વ્યક્તિમાંથી સારા ગુણો લેવાની ટેવ રાખવાની। क्या यही भारतवर्ष है जिसका सपना तिलक और गांधी ने देखा था? यानी कि लोकमान्य तिलक, तिलक यानी कि कौन? लोकमान्य तिलक, और गांधी यानी कि गांधी जी। तो आ આપણો ભારત દેશ છે કે જેનું સપનું લોકમાન્ય તિલક અને ગાંધીજી જેવા આપણા દેશ માટે જે લોકોએ પોતાના પ્રાણ ત્યાગી દીધા છે, તો એવા લોકોએ શું આવું ભારત વર્ષનું સપનું જોયું હતું? तो भारत देश आहो बने। रविंद्रनाथ ठाकुर और मदन मोहन मालवीय का मालवीय थे જે સંસ્કૃતના મહાન પ્રણેતા ગણાય છે કે પ્રચારક ગણાય છે। તો આ લોકો જે છે એને શું આપણા દેશની આવી કલ્પના કરી હશે? यह विकास चलाने वाले और और भोले भाले श्रमजीवी पीस रहे हैं કે આપણે બધા જોઈ રહ્યા છીએ કે આજકાલ શું થઈ રહ્યું છે, જે લોકો ઈમાનદારીથી જીવે છે ને એ વધારે હેરાન પરેશાન થાય છે અને બીજા લોકો પણ એને હેરાન કરે છે। પણ જે લોકો બેમાનીથી જીવે છે એ લોકો આજે ફલી ફૂલી રહ્યા છે। निर्दोष और भोले भाले, नीरे यहाँ पर जो नीरे शब्द दिया गया है, भले लोग, से रोजगार करने वाले आज सभी लोग जो है वो फल फूल रहे हैं, यानी कि आगे बढ़ रहे हैं। सच्चाई केवल भीरू और बेहोश लोगों के हिस्से ही पड़ी है કે સાચા આજે તમને લોકોને ખબર હશે કે આરડી ના ફોર્મ ભરાય છે, તો આરડી ના ફોર્મ તેના માટે ભરાય છે કે જે લોકો ગરીબ લોકો છે ને એના માણસો ઓછા કરતા હશે, પણ જે લોકોને સારી ફી પરવડેલા છે, જે લોકો શકતા હોય છે એવા લોકો પણ આરટીઈ ના ફોર્મ ભરે છે અને પોતાના બાળકોને ફ્રીમાં ભણાવવાની ઈચ્છા રાખતા હોય છે। તો જેનાથી ગરીબ લોકો જે છે એના બાળકો સારી શાળામાં ભણી શકતા નથી અને એક ચાન્સ ઓછો રહે છે, તેના કારણે કે જે સારા વાળા પૈસાને એડમિશન મળી શકતું નથી। तो ईमानदार को मूर्खता पर समझा जाने लगा है। तो महान मूल्यों के आशा अब हिलने लगी है, यानी कि જે સાચા લોકો હોય ને એનું હમ આવું ખોટું કામ નથી કરતા એટલે એ સાચાઈના રાસ્તા પર ચાલે છે, પણ એવું નથી સમજતા કે ઈમાનદાર લોકો છે। તો આવું બધું જ હોય ને આજે જે સાચા લોકો છે ને એને પણ ઘણી વાર એવું થવા લાગે છે કે આપણે પણ આપણી ઈમાનદારી છોડી દઈએ તો
परंतु ऊपर ऊपर जो कुछ दिखाई दे रहा है वो बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है। यानी कि મનુષ્ય જે છે એ એની ખરાબ ટેવને લીધે આ બધું આજે થઈ રહ્યું છે। ત્રુટિ यानी कि टेव। सदा मनुष्य बुद्धि नई परिस्थितियों को सामना करने के लिए और नए सामाजिक विधि निषेधों को बनाती है। उनके ठीक साबित न होने पर उन्हें बदलती रहती है। नियम और कानून सबके लिए बनाए जाते हैं, पर सबके लिए कभी कभी एक ही नियम जो है वह सुखकर नहीं होते। तो નિયમ અને કાનૂન જે છે એ બધા જ માણસો માટે યાની કે આપણા બધા જ વ્યક્તિઓ માટે કરવામાં આવે છે કે ભારત દેશના દરેક નાગરિક માટે એ કરવામાં આવે છે। નિયમો અને કાનૂન પણ નથી હોતું। सामाजिक कायदे कानून कभी युग युग से परिचित आदर्शों से टकराते हैं। इससे ऊपरी सतह आलोचित भी होती है। तो आलोचित यानी कि मथना એટલે આ બધા આદર્શો સાથે એને કમ્પેરિઝન સોરી આ બધા જે નિયમો સરકાર આપે છે એ બધા નિયમો જે છે એ બધા લોકોને પોસિબલ નથી હોતું, પણ એને માટે એ લોકોને મથવું પડે છે। पहले भी हुआ है और आगे भी होगा, उसे देखकर हताश हो जाना ठीक नहीं है। તો આવું બધું જે છે એ તો દેશમાં ચાલ્યું જ કરવાનું છે, પણ આપણે એ જોઈને દુઃખી થવાની જરૂર નથી। भारतवर्ष में कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया है। उसकी दृष्टि से मनुष्य के भीतर जो आंतरिक परम है, लोभ मोह काम क्रोध आदि विकार मनुष्य और अपने मन को और तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निकृष्ट आचरण है। यानी कि ये सारी बात નથી। આપણે કોઈને સારું આચરણ કરવું જરૂરી છે, પણ કોઈ આપણી સાથે ખરાબ કરે કે કોઈની બુદ્ધિ કેવી પણ દોરે, આપણને કોઈ પણ ફ્રેન્ડ કેવા પણ મળે તો આપણે તેની જેવું બની જવું જરૂરી નથી। આપણે હંમેશા સારા મિત્રોનો જ સાથ રાખવો જોઈએ અને એની સાથે રહેવું જોઈએ, નહીં કે કોઈ ખરાબ હોય તો એની સાથે આપણે પણ ખરાબ બની જવું। બરાબર છે। જે મિત્રો આપણને એવું લાગે કે આનો વ્યવહાર બરાબર નથી તો આપણે તે સાથે રહેવું જોઈએ નહીં। બને તો એનામાં સારા ગુણો આવે એની આપણે ટ્રાય કરવાનું, પણ એના ખરાબ ગુણો આપણામાં આવે એવી ટ્રાય કદી કરવાની નહીં। उन्हें सदा संयम के बंधन से बांधकर रखने का प्रयत्न किया है। तो परंतु भूख की उपेक्षा नहीं की जा सकती, बीमार के लिए दवा की उपेक्षा नहीं की जा सकती, गुमराह को ठीक रास्ते पर ले जाने के उपायों की उपेक्षा नहीं की जा सकती। तो આપણે એવું સમજીએ કે જેને ખાવા માટે ન મળતું હોય, પોતાના બાળકો ભૂખથી રડતા હોય અને ઘરમાં લોકો બધા હેરાન પરેશાન થતા હોય, ઘરમાં બીમારીઓ હોય, દવા લાવવી હોય પણ પોતાની પાસે પૈસા ન હોય અને એને સાચા રાસ્તા પર ચાલુ,
જ હોય, પણ એની પાસે કોઈ ઓપ્શન, તો આપણે હંમેશા ધ્યાન રાખવાનું કે આપણી જરૂરિયાત જે છે ને એ આપણી બધી સંતોષાય નહીં તો કાંઈ નહીં, પણ આપણે બને ત્યાં સુધી ईमानदारीના રસ્તા ઉપર જ ચાलવું જોઈએ। हुआ यह है कि देश के कोटि कोटि दरिद्र जन की हीन अवस्था को दूर करने के हैं, क्योंकि आप सब जानते हैं कि आज हमारे देश में जब से लॉकडाउन हुआ है तब से सरकार जो है वो सभी लोगों को अनाज जो है वो रेशनिंग में दे रही है। और ऐसे कई कई अन्य ट्रस्ट जो है जो हमारे देश में चल रहे हैं, हमारे शहर में भी चल रहे हैं, कि जो लोगों को पूरे महीने का अनाज किराना देती है और साथ में ही बच्चों को फ्री में पुस्तक बांटती है। और जिनके पास अपने फीस भरने की कैपेसिटी नहीं है, उसको फीस के लिए, जैसे कि हमारा जो स्कूल जो है वो भी एक ट्रस्ट चला रहा है कि जो गरीब लोगों के बच्चे हैं वो जो फीस नहीं भर सकते हैं, तो उन्हें कौन से ट्रस्ट, शायद एचआर में से आते हैं, ऐसा ट्रस्ट है जो उन सभी बच्चों की फीस पहुंचाता है। तो ऐसे कई बच्चे हमारे स्कूल में भी पढ़ रहे हैं कि जो जिसके माता पिता फी पे नहीं कर पाते हैं। तो आज सभी लोग हमारे देश में अभी भी ऐसे ही लोग हैं जो ऐसे लोगों की मदद करना चाहते हैं। और इसलिए जो हुआ यह है कि इस देश के कोटि कोटि दरिद्र जनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक कायदे कानून बनाए हैं जो कृषि उद्योग, वाणिज्य, शिक्षा, स्वास्थ्य की स्थिति को अधिक उन्नत और सुचारू बनाने के लिए लक्ष्य से प्रेरित है। यानी कि सभी लोग को ऐसे ऐसे उद्योग बैठे बैठे खाना चाहते हैं, ऐसे लोग ज्यादा ही रहा है, लेकिन कुछ आलसी लोग हैं के परिवारों को और भी ज्यादा परेशानी होती है। तो शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक उन्नत कैसे बनाया जाए, उसके लिए भी हमारा देश प्रयत्न कर रहा है। और सरकारी जो है एक आरटी जो मैंने अभी आपसे पहले भी बात की कि उसमें यदि आप फर्स्ट स्टैंडर्ड में से फॉर्म भर दे तो 1 से 8 स्टैंडर्ड तक आप बिल्कुल फ्री में पढ़ सकते हैं। साथ में पुस्तकें भी मिलती है आपको। और सुचारू बनाने के लिए लक्ष्य से प्रेरित है, यानी कि हमारा देश जो है वह सभी लोगों को अच्छे से अच्छी फैसिलिटी मिले, इसके लिए बहुत सारे प्रयत्न कर रहे हैं। परंतु जिन लोगों को इन कार्यों में लगना है, उनका मन हर समय पवित्र नहीं होता है, प्राय वे लगते हैं। यानी कि आज हमारे देश में आप सब देखे होंगे कि कृषि उद्योग यानी कि उसके मंत्री अलग है, वाणिज्य के मंत्री अलग है, शिक्षा के मंत्री अलग है, स्वास्थ्य के मंत्री अलग है। उन सबको अलग अलग डिपार्टमेंट को ये सब काम सौंपा गया है ताकि हमारे देश में अच्छा कारोबार चलता रहे। अपनी ही सुख सुविधाओं के बारे में सोचते हैं, अपने देश की सुख सुविधा, उसके नागरिकों की सुख सुविधा के बारे में नहीं सोचते हैं। तो इसलिए हमारे देश में ज्यादातर लोग परेशान होते हैं। व्यक्ति जीत सब समय आदर्श द्वारा चालित नहीं हो, बड़े पैमाने पर इस क्षेत्र में मनुष्य की उन्नति के विधान बनाए गए हैं, उतनी ही मात्रा में आज हमें भ्रष्टाचार भी दिख रहे हैं, जैसे कि लोभ, मोह और विकार भी विस्तृत होते रहे और इसी के कारण भ्रष्टाचार होता है। लक्ष्य की बात भूले, आदर्शों को मजाक का विषय बना दिया और स्वयं को दकियानुसी मान लिया। तो दकियानुसी यानी कि पुराने ख्यालात वाले लोग। दकियानुसी यानी क्या? पुराने ख्यालात वाले लोग। परिणाम जो होना था वह हो रहा है।
यानी कि आज हमारे देश में बहुत सारे भ्रष्टाचार फैल गया है। यह कुछ थोड़े से लोगों के बढ़ते हुए लोभ का नतीजा है, और परंतु इससे भारतवर्ष के पुराने आदर्श और अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगे हैं। तो ये कुछ थोड़े लोग जो है वो अपने लोभ के कारण हमारे देश में भ्रष्टाचार फैला रहे हैं। तो ऐसा नहीं है कि सभी लोग ऐसे हैं, कई लोग ईमानदार भी है। तो यहाँ पर हमें ऐसे दो किस्से बताए हैं, इन्हें हम अभी देते हैं। हमारे कानून में कैसा है कि जब कोई भी किसी भी व्यक्ति पर केस चल रहा हो, कोई बयान देने चाहता हो कोर्ट में, तो वहां पर बोलेगा, यानी कि हमारा कानून जो है वो साथ ही साथ में धार्मिक रूप से ही धर्म को धोखा नहीं दी जा सकता, कानून को दिया जा सकता है। यही कारण है कि लोग धर्म भीरू है, यानी संकोच नहीं करते। यानी कि कानून जो है वह जहाँ आजकल क्या हो रहा है, सभी लोगों को मास्क करने के लिए सरकार ने बोला है कि लोग कह रहे हैं कि शायद तीसरी लहर आने वाली है। तो कोरोना की तीसरी लहर जब आएगी तो बच्चों पर ज्यादातर असर होने वाला है, शायद ये सब कह रहे हैं। तो इसलिए आज हमारी सरकार आज भी जोर डाल रही है कि सब बाहर निकले मास्क पहन कर निकले, सोशल डिस्टेंस रखे, और ज्यादातर झुंड में लोग भेगा इकट्ठा न हो। फिर भी आज कोई ये सब फॉलो नहीं कर रहे हैं। आज जहाँ पर भी जा रहे सभी जगह पर भीड़ दिखाई देती है। सभी अपने अपने त्योहार है वो मना रहे हैं, और सब फेस्टिवल मना रहे हैं अपने घर पर। कोई ना कोई शादी ब्याह सब हो रहे हैं, तो उसमें भी ज्यादा लोग इकट्ठे हो रहे हैं। तो ये सब हमें मुश्किल में डाल सकता है। तो इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि समाज में ऊपरी वर्ग में चाहे जो भी होता हो, भीतर भीतर भारतवर्ष अब भी यह अनुभव कर रहा है कि धर्म जो है वो कानून से बड़ी चीज है। यानी कि सभी धर्म में क्या कहा गया है कि हमें किसी को कोई नुकसान नहीं पहुंचा, ईमानदार रहना है। तो अभी सेवा, ईमानदारी, सच्चाई, आत्मिकता का मूल्य बने हुए हैं। वे दब अवश्य गए हैं लेकिन नष्ट नहीं हुए हैं। आज भी वह मनुष्य प्रेम करता है, महिला का सम्मान करता है। झूठ और जो आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है। करते हैं ना आप सब भी? आप सबके घर में भी ऐसा होता है ना? हेलो बॉयज। हेलो, સંભળાય છે બેટા મારો અવાજ? હેલો, Yes, ma'am. સંભળાય છે બેટા Yes, મારો ma'am. અવાજ આવે છે? ઓકે, તો હા. આપણા બધા એના ઘરમાં પણ એવું જોવા મળે છે ને કે આપણને ઘરમાંથી કેવી રીત આપવામાં આવે છે, બધા જ છે આપણાથી નાના છે, આપણાથી એજેડ લોકો છે, એની આપણે ધ્યાન રાખવું જોઈએ, એની કેર કરવી જોઈએ, સેવા કરવી જોઈએ, અને હંમેશા સાચું બોલવું જોઈએ। અને આપણા ઘરના લોકો આપણને હંમેશા ધર્મની તરફ વાળવાનો પ્રયત્ન કરતા હોય છે ને? તમે લોકો પણ નમાઝ પઢો છો ને? હેલો હા મેમ। હેલો બોય, હા, નમાઝ પઢો છો,
અને પછી તમે તમારું ભણવા માટે ક્યાં જવું છો? મદ્રેસામાં, બરાબર ને? મદ્રેસામાં જાઓ છો ને બધા? હા મેમ. હેલો. હા, તો આપણા ઘરના હંમેશા કેવું ચાહતા હોય છે કે આપણો દીકરો હોય કે દીકરી હોય એ હંમેશા ઈમાનદાર બનીને રહે, સાચો બનીને રહે અને તે ધર્મ તરફ એકદમ વળેલો રહે, કે જેને આપણા ધર્મ વિશેની બધી જાણકારી મળે કે આપણો ધર્મ શું છે અને એમાં શું હોવું જોઈએ અને આપણે કેવું બનવું જોઈએ. તો એ જે બધું છે એ આ બધી વાતો જે છે એ દબાઈ જરૂર ગઈ છે પણ નષ્ટ થઈ નથી. आज भी वह मनुष्य से प्रेम करता है और महिलाओं का सम्मान करता है. આપણે આપણા ઘરમાં મમ્મી હોય, દાદી હોય, બેન હોય, ફઈ હોય, માસી, મામી બધાને આપણે સન્માન આપીએ છીએ ને, કે એની ઇન્સલ્ટ કરતા હોઈએ છીએ. સ્કૂલમાં જાય તો ટીચરો સાથે આપણે કેવું બિહેવિયર કરીએ છીએ? એવું જ ઘરે કરો છો? કે બધાને માન આપો છો? બોલ. બધાને માન આપે છે. આપો છો? સરસ, વેરી ગુડ. झूठ और चोरी को गलत समझता है, दूसरे को पीड़ा पहुंचाना भी पाप સમજते हैं. આપણા ઘરમાં આપણને શીખામણ દેવામાં આવે છે કે આપણે ક્યારેક બીજાને હંમેશા આપણાથી પીડા ન પહોંચે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ, કે દુઃખ રીતે આપણે પહોંચાડ્યું તો કોઈને પણ આપણે દુઃખ પહોંચાડવું જોઈએ નહીં. એ પણ એક જાતનું પાપ જ ગણવામાં આવે છે. अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है कि आ बधी बातों से यानी कि भ्रष्टाचार के प्रति इतना आक्रोश है, वह यही साबित करता है कि हम ऐसी चीजों को गलत समझते हैं और समाज से उन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं. गलत तरीके से धन या मान संग्रह करते हैं ऐसे लोगों को कोई मन से नहीं देता, उसके डर से देता है. तो दोषों का पर्दाफाश करना बुरी बात नहीं है, लेकिन बुरा यह मालूम हो आचरण के गलत पक्ष को कि કોઈની ખરાબ વાત હોય, કોઈનામાં કાંઈ પણ બે કેસું, બેને કેસું એવી રીતના બધાને એની ખરાબ વાત કહી અને એને બધાની સામે એની ઇન્સલ્ટ કરીએ એ ખરાબ વાત છે. दोष उद्घाटन को एकमात्र कर्तव्य मान लिया जाता है. बुराई में रस लेना बुरी बात है. अच्छाई को उतना ही रस लेकर उजागर न આપણે શાંતિથી અને વ્યવસ્થિત રીતે સમજાવી શકે છે. આમ ન કરાય, આમ કરાય, આ તારી ટેવ ખરાબ છે. એવી રીતના આપણે એને આપણે બધાની મોઢે કે ન કરવું જોઈએ કે ઓલો જે છે ને આગળ એ રીતના એની વાત કરશો તો એનું શું થાય છે, આખી સ્કૂલમાં ફ્રેન્ડ સર્કલ એને વધારે એવા કામ, ભલે મારી પેન લીધી છે, મને ખબર પડી ગઈ છે, પણ હવે બીજી વાર કોઈને કહેવાના ના હોય પણ આવી રીતના કહેવાથી પણ એને અંદર એક જાતનું એવું ડર ને કહી દેશે, પેરેન્ટ્સ ને કહી દેશે, બધા બોયઝ ને કહે છે. તો આપણે એ નાની એવી
ની વાત છે કે આપણે કોઈ પણ કોઈના એક હોય કે એક દોષ હોય, ઢંઢેરો બધાને કેવા લાગે છે. પણ આજે કોઈના સારા ગુણ હોય ને તો ઈ કોઈને વખાણ કરવામાં સંકોચ થતો હોય. મારે કઈ એના વખાણ નથી કરવા, તો આવો જ છે, આમ છે તેમ છે એવું કરતા હોય છે. તો હંમેશા કોઈ સારા વ્યક્તિ હોય એની સારી વાતને પ્રચાર કરવો જોઈએ, અને કોઈ પણની ખરાબ વાત કે તેના દોષ ગુણ હોય, ખરાબ ગુણ હોય, તો એને ફેલાવો કરવો જોઈએ નહીં. એ વાતની આપણે થોડી કેર લેવાની. सैकड़ों घटना अच्छाई को रख लेकर उजागर न करने भी बुरे के बारे में भी अच्छी बात हो तो उसकी अच्छी बात को हम संभावना रहती है। और यदि कोई बुरे गुण वाले लोग दोषी थे तो उनको सबके सामने उजागर, तो हमें बुरी बातों में बहुत रस नहीं लेना है। अच्छी बातों को और रिलेशन के बारे में देखा था कि रेलवे स्टेशन पर एक टिकट मास्टर है, उसके बारे में दिया गया है। तो एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से मैंने 10 के बजाय